હેલો ગાઈઝ, આજે આપણે બનાવશું પૌવા બટેટા. પૌવા આપણે છાળી લીધા છે અને ઝીણી કટકી કરી લીધી છે બટાકાની. તેલ મૂકી દીધું છે પેનમાં. 2-3 પાવડા તેલ મૂકીને એમાં આપણે જીરું નાખીશું. જીરું સંતળાઈ જાય એટલે આપણે મીઠો લીમડો નાખીશું. મીઠો લીમડો નાખીને આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું અને ઝીણી સંભારેલી ડુંગળી નાખી દઈશું. એના માટે થોડુંક મીઠું નાખીશું ને એટલે જલ્દી ચડી જાય ડુંગળી. થોડીક હળદર નાખીશું કલર માટે. ટામેટાં નાખીને મિક્સ કરી લઈશું. ટામેટાને ડુંગળી સારી રીતે ચડી જાય એટલે આપણે કાચા બટેટા સુધારેલા છે ઝીણા તે નાખી દઈશું. કાચા બટેટાને થોડી વાર 10 મિનિટ ચડવા દઈશું. ઢાંકીને ચડવા દઈશું ને એટલે 10 મિનિટમાં ચડી જશે. કાચા બટેટાનો સ્વાદ સારો આવે છે. તો આપણે ચેક કરીએ બટેટા ચડી ગયા છે. આમ કટ થઈ જાય એટલે જોઈ લેવાનું કે બટેટા ચડી ગયા છે એટલે આપણે પૌવા ઉમેરીશું. એમાં પૌવા નાખીને આપણે તેમાં મસાલા કરીશું. હળદર નાખીશું, ધાણા જીરું નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું. લાલ મરચું નાખીને આપણે ખાંડ નાખીશું 1 ચમચી અને લીંબુનો રસ નાખી દઈશું સ્વાદ મુજબ. ધાણા નાખીશું અને મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ કરીને આપણે ચેક કરીશું. મિક્સ કરીને રેડી છે આપણા પૌવા બટેટા. ઉતારી લઈશું. સર્વિંગ પ્લેટમાં આપણે ધાણા નાખીને ઝીણી સેવ નાખીને સર્વ કરશું. પૌવા બટેટા રેડી છે. કાચા બટેટાનો સ્વાદ વધારે સારો આવે છે બાફેલા કરતાં અને ઝડપથી બની પણ જાય છે. ટ્રાય કરજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. વાહ, ક્રિકેટ